ગુજરાતમાં પહેલીવાર યોજાયું મિસ યુનિવર્સ ગુજરાત અને આજે તેનું ફાઇનલ છે અને અંદર કેવી તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં શોધો ચાલુ થઈ જશે, પણ અંદર કેવી તૈયારીઓ ચાલી રહી છે. જો મ્યુઝિક પણ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. અંદર તૈયારીઓ કેવી ચાલી રહી છે. જેટલા પણ કન્ટેસ્ટન્ટ છે, નર્વસ છે કે કેમ, કે પછી કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે. અંદર જઈએ અને જોઈએ. તો જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, રિહર્સલ ચાલી રહ્યા છે અને હમણાં આપણે એમની જોડે પણ વાત કરીએ કે કેવી તૈયારીઓ ચાલી રહી છે ને કોઈ નર્વસ છે કે કેમ. એ દરેક વસ્તુ, જો આટલા બધા કન્ટેસ્ટન્ટ છે પણ દરેકના ફેસ પર એક સ્માઇલ દેખાઈ રહી છે, કોન્ફિડન્ટ દેખાઈ રહ્યો છે, ગજબની તૈયારીઓ દેખાઈ રહી છે અને ફાઇનલ જે કહેવાય એ ફાઇનલ જેવું લાગી રહ્યું છે. મિસ યુનિવર્સ ગુજરાતમાં પહેલીવાર તૈયારીઓ તો ગજબની અત્યારે હાલ દેખાઈ રહી છે. आगे जाओ, गए आप, whatever pose it is, do whatever you like. ठीक है, वापस आके same way when you came. મિસ યુનિવર્સ ગુજરાતનું ફાઇનલ છે ને હમણાં આપણે જોયું તૈયારીઓ બધી જોરદાર ચાલી રહી હતી. 2-3 વખત રિહર્સલ, 4 વખત રિહર્સલ, કેટલી વાર રિહર્સલ કર્યા ને કંઈ ડર જેવું લાગે છે કે બરાબર છે? ડર તો છે, પણ અમે એટલી વાર પ્રેક્ટિસ કરી છે કે હવે કોઈ ડર જ નથી. બધા બહુ જ ઉત્સુક છે અને બહુ જ મજા પડશે અમે જ્યારે કરશું. પ્રેક્ટિસમાં પણ મજા આવી અને બધી છોકરીઓ બહુ જ સારું કરે છે. બધા પોતપોતાના ફિલ્ડમાં માસ્ટર્સ છે, સ્પેશિયલાઇઝ્ડ છે, તો કોઈને કમ્પેર ના કરી શકાય. અને એક બોન્ડ એવું પેજન્ટ કેવું હોય કે ના આમ સિરિયસ માહોલ હોય, એ મને પહેલાં એવું લાગતું હતું કે પણ અહીંયા અમે જે મિસ યુનિવર્સ ગુજરાત કરીએ છીએ, જે બધી છોકરીઓ છે, જે કન્ટેસ્ટન્ટ્સ છે, એ બધા અમારા ફ્રેન્ડ્સ જેવા છે અને બહુ જ સપોર્ટિવ છે. તમારું શું કહેવું છે? મારું કહેવું તો એ જ છે કે અમે બધા અમારું 100% આપવાના છીએ. આજે બહુ મોટું સ્ટેજ અમને મળ્યું છે અને એનો મેઇન મોટિવ તો એ છે કે આનો જે મિસ યુનિવર્સનો જે મેઇન મોટિવ છે ને આ પેજન્ટના પાછળનો, કે ઇનર બ્યુટીને તમારે આ પ્લેટફોર્મ ઉપર ઉતારવાની છે. કે બાહ્ય બ્યુટી તો બધા પાસે હોય, બટ વોટ ઇમ્પોર્ટન્ટ ઇઝ તમારી ઇનર બ્યુટી. સો દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ. સો અમે લોકો બધા પોતાનું બેસ્ટ આપશું અને સાચા દિલથી ને ચોખ્ખા મનથી અમે પોતાનું પરફોર્મન્સ આપશું. તો લેટ્સ સી હુ વિન્સ.
The first ever Miss Universe Gujarat is the first ever Miss Universe Gujarat is. Can we hear it from the audience? What do you think? Contestant number 19. Contestant number 22 becomes the first runner-up of Miss Universe Gujarat. Rouge Sindhu from contestant number 19. Rouge Sindhu is the new Miss Universe Gujarat. We congratulate you, Shivangi, for being first runner-up in this amazing pageant. You did amazing. Thank you so much, Shivangi. તો મિસ યુનિવર્સ ગુજરાતના વિનર આપણી સાથે છે રૂશ સિંધુ. હાઉ યુ ફીલ? I am very, very honored. First of all, thank you so much to Nikhil Anand sir and to Neepa Singh ma'am. At the same time, also Daksh Singh sir. They have been very, very guiding to all of us, each one of us, all the contestants who are given so much of practical advices on how to put the best foot forward, and I made the best use of it and I feel proud of myself right now. So thank you to the whole organization for choosing me as Miss Universe Gujarat. मैं बहुत खुश हूँ कि फाइनली हमारी पहली मिस यूनिवर्स गुजरात मिली है जो गुजरात स्टेट को मिस यूनिवर्स इंडिया में रिप्रेजेंट करेगी. और मैं आशा करता हूँ ये सारे लोग गुजरात का नाम रोशन करेंगे और मैं उम्मीद करता हूँ शायद इनमें से जो आज नहीं जीते हैं शायद वो फाइनल ऑडिशन में उनको एक और मौका जो मिलेगा उसमें से शायद मैं कुछ और गुजरात की लड़कियों को देख सकूँ मिस यूनिवर्स इंडिया में. અરે ખૂબ આનંદ થયો આજે. મારા પગ સખત દુખાઈ રહ્યા છે, બટ દેટ અપાર્ટ આઈ એમ વેરી હેપી અને આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પાર્ટિસિપેટ કરું ત્યારે હું વિનર બનું. અચ્છા, અનુભવ કેવો રહ્યો? આખી જ્યારે આપણે વાત કરીએ કોમ્પિટિશનની, તમે ઘણી બધી જગ્યાએ પણ ગયા છો, કેવો અનુભવ રહ્યો? અનુભવ બહુ જ બધું પહેલી વાર કરવા મળ્યું અને સાચું કહું તો સૌથી વધારે જે આમ વસ્તુ ટકી જાય ને દિમાગમાં એ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં અમે લોકો ગયા હતા. ત્યારે એ લોકોની જોડે અમે લોકોએ ગીતો ગાયા, નાચ્યા. એ સ્પેશિયલ મેમરી હૃદયમાં વસાઈ ગઈ છે મારે. ધીસ ક્રાઉન ઇઝ નથિંગ એઝ કમ્પેર્ડ ટુ દેટ. તો મારું જે નેટિવ સ્ટેટ કહેવાય એ તો જલાલપુર થયું, નવસારી. બટ હમણાં અમે લોકો પૂનામાં રહી છે. તો મારા પપ્પા ભારતીય નૌસેનામાં હતા, તો એના લીધે તો અમે આખા ઇન્ડિયા ફરી ચૂક્યા છે. એટલે બધી મિક્સ લેંગ્વેજ. બધી મિસ લેંગ્વેજીસ કહી શકો તમે. હાઉ યુ ફીલ? ફર્સ્ટ રનર અપ તમે બન્યા છો, કેવું લાગે? તો મને તો બહુ સારું લાગે છે. મને નીપા મેમ અને દક્ષ સરને થેન્ક યુ બોલવું છે કે એ લોકોએ આટલું સારું ઓર્ગેનાઇઝ કર્યું. પછી નિખિલ સરને થેન્ક યુ કહું છે કે એ લોકોએ આટલું બધું મોટું પ્લેટફોર્મ અમે છોકરીઓને આપ્યું. પલક, કેવો અનુભવ રહ્યો? કેમ કે ફિનાલેમાં તમે પહોંચ્યા, કેવો અનુભવ રહ્યો? વેલ, મારો અનુભવ બહુ જ સરસ રહ્યો. અફસોસ છે કે હું મિસ યુનિવર્સ ગુજરાત ના બની શકી, બટ આઈ ટ્રાય ફોર ધ નેક્સ્ટ ટાઈમ. એન્ડ અત્યારે જે તાજ મળ્યું છે એનાથી હું કામ ચલાવી લઉં એમ નથી. હું ડેફિનેટલી ફરી કમબેક કરીશ વિથ અમેઝિંગ વર્ક. થેન્ક યુ. પલક, આખો જે સમય રહ્યો, તમે પહેલાં જ્યારે સિલેક્ટ થયા એના પછી ઘણી બધી જગ્યાએ તમે ફર્યા, તમારી ઘણી બધી કદાચ નવી ફ્રેન્ડ્સ બની હશે, એમની સાથે તમે વાતો કરતા હશો. આખો જે સમય રહ્યો, ઘણી બધી જગ્યાએ તમે ફર્યા, કેવો અનુભવ રહ્યો તમારો? બધી મારી બહુ જ સરસ એવી ફ્રેન્ડ્સ બની ગઈ છે. એન્ડ એમાંથી ઘણા એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકો નહીં જીતી શક્યા, તો એ લોકો બહુ અપસેટ હતા. સો એમને કન્સોલ પણ કર્યું કે ઇટ્સ ઓકે, હું પણ જે હું લાઈક ઈચ્છતી હતી એ નથી જીતી, તો ઇટ્સ ઓકે, લાઈક આ બધા આપણે ભેગા થઈને ફરીથી કમબેક કરીશું. યસ. પલક, હવે આગળના સમયમાં શું કરશે? હું મારું બીજું જે વર્ક છે એ તો ચાલુ રાખીશ અને સાથે સાથે હું ફરીથી મિસ યુનિવર્સ ગુજરાતમાં આવવા માટેની પ્રિપરેશન સ્ટાર્ટ કરીશ. વધારે મહેનતથી હું ફરી કમબેક કરીશ. તો મિસ યુનિવર્સ ગુજરાતના વિનર સાથે વાત કરી, રનરઅપ સાથે વાત કરી.
ખાસ કરીને પલક સાથે વાત કરી કે જે સાંભળી નથી શકતી, બોલી નથી શકતી, ને તે છતાંય કોમ્પિટિશનમાં તગડી એટલે તગડી ફાઇટ આપી છે. દરેક જે એની સાથે કોમ્પિટ કરી રહી હતી ગર્લ્સ, દરેકને તગડી ફાઇટ આપી. અને આ જ બધા કોમ્પિટિશન છે કે જેમાંથી આપણે પણ શીખવાનું છે કે એકવાર જો કદાચ હાર થઈ ગઈ તો પછી હાર માનીને બેસી જવાની જરૂર નથી. આગળ વધો, આગળ તમારી મહેનત ચાલુ રાખો. એક દિવસ જરૂર આવશે જે દિવસે તમે જીતશો, તમારી મંજિલ સુધી પહોંચશો. તો ન્યૂઝ કેપિટલ ડિજિટલમાં અત્યારે બસ આટલું જ. વધુ વિડીયોઝ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ.